કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. જો હું ને મમ્મી અત્યારે આવ્યા છીએ. મમ્મીના આજે રિપોર્ટ કરાવવાના હતા. આજે રૂટીન ચેકઅપ માટે જવાનું હતું હોસ્પિટલ. કીધું હતું કે બધા રિપોર્ટ કરાવી આવજો. સવારે મમ્મી આવ્યા હતા, અત્યારે પછી હવે અત્યારે આવ્યા અહીં પાછા બીજા રિપોર્ટ કરાવવા માટે. 2 વાર કરાવવાના હોય સુગરના એના, તો એના માટે આવ્યા છીએ. અત્યારે બ્લડ કરાવવા હમણાં કે 10 મિનિટ બેઠો રિપોર્ટ લઈને બરાબર ને મમ્મી? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાયને આ રિપોર્ટ કે લઈને જ જાવ. એટલે બે માટી બેહી ત્યાં રિપોર્ટ તૈયાર થઈ જાય. ત્યાં બધીમાં થઈ જાય રિપોર્ટ, પછી જાય ઘરે. એવી તમારે જમવાનું બાકી કાંઈ વાંધો નહીં આવે છે. બહાર નીકળી એટલે મોડું થયા કરે, કાંઈ વાંધો નહીં. એટલે છે જમી લઈશું ને પછી આવું છે બહારનું કામ છે એ બધે પતાવવાના છે. પ્યોર ટોનિકને ડિસ્પેચ કરવાના એ પતાવવાના છે. ને પ્યોર ટોનિકમાં હવે 30 તારીખ સુધીની ઓફર હતી, પણ એ ઓફર વહેલા જ 2 દિવસ પહેલાં ક્લોઝ થઈ જશે. તો જેને પણ ઓર્ડર કરવાનો હોય તો લગભગ લાસ્ટ હાલનો દિવસ હવે આ બ્લોગ આવે ત્યારે લાસ્ટ રહેશે. એના પછી ઓર્ડર એક્સેપ્ટ કરવાના નથી અમને હવે, કેમ કે ઓલરેડી સ્ટોક બધો પતી ગયો. બીજી વાર કર્યો તો એ પતી ગયો છે અને હવે અમે જાય છે ટ્રીપ ઉપર. એના માટે હવે સ્ટોક એનો ઓર્ડર કરવો હોય તો કરી શકે, પણ ડિસ્પેચ થશે ઘણા દિવસ પછી. અમે પાછી ફરીને આવી પછી 2-4 દી મોડું થાય ને. ફરીને આવીને પછી ડિસ્પેચ થશે, તો એના માટે તમે વેઇટ કરી શકો. તો કાંઈ વાંધો નહીં, આપણે રિપોર્ટ લઈને જાય ઘરે. 2 મેડમ જાય છે પાછી ખરીદી કરવા, એમ ને? નાની નાની વસ્તુ. ઓકે, જાઓ જાઓ. ના જાય જ ને, પણ મોસ્ટ ઓફ તા વાહે હોય જ. કહી દે પૂછડા વાહે જ હોય એમ. ના મને હાલે જ છે, જો હું અત્યારે જાઉં છું. હા તો મારા દોસ્તાર નથી આજે, તો તમે બે મને ઓલું કરો મને. આવવા દો, બે ને બેહારી દે કે નહીં તમને? ઈ હજી રાઈતે આવશે, એ પેલા તું હેરાન થઈ જઈશ. કાઈ નહીં, હાલો અમે બે જઈ આવી. છોકરાઓની નાની નાની વસ્તુ હે ને, તો એ બધી મેં આપણે બે લઈ આવી અને આશીષ બીજું કામ કરે. હા, જાઓ હાલો. હવે ક્યારે આવી નક્કી નથી. કાંઈ વાંધો નહીં, ક્યારે આવી એટલે કેમ જાણી ઘરે રિટર્ન જ નથી થવાના. વાત કરો કે અહીંયા કે હા, તો અહીંયા શોપિંગ કરો ને, અહીંયા ઓલું કરે ને કાઉન્ટર પર ઊભા રહી જજો બિલ બનાવવા. પછી તો અહીંયા ટાઈમે ફોન કરીશ તમને. શું કરો કેના માટે? બિલ ટાઈમ એટલે લેવામાં નહીં, બનાવવામાં. લેવામાં નથી કેતો, બિલ ટાઈમે ફોન કરીશ. જય શ્રી કૃષ્ણ. બધા તો ભૂલી ગઈ. બોલો જય શ્રી કૃષ્ણ. ચાલો, મારું ચંપલ કૂકુ લઈ ગયો તો મારે નવા લેવા પડ્યા કા. પણ તમારો જ વાંક છે એટલે તમે બોલવાનું છે. હાલો, મારો કાંઈ વાંક નથી. તમારો જ હું આવીને બપોરે હજી 5 મિનિટ કર્યા, પણ અહીંયા શું કરવા રાખવા? 5 મિનિટ માટે 5 મિનિટ માટે હું લોકો ત્યારે ઘરમાં ગયો તો ત્યાં તો પાછળથી ખેંચી ગયા. કાંઈ નહીં, હાલો હાલો જાય, મોડું થઈ છે. કે પાછો તડકો આવવા માંડ્યો. 2 દી વરસાદ જન્મ દેખા. આપણે જાય ત્યારે ઝીણી ઝીણી છાંટી તો આવવી જ જોઈએ, નકર મજા ન આવે. અહીંથી થોડાક આગળ નીકળશું ને એટલે મસ્ત વેધર રહેશે. જીવવાની મજા આવી. હવે ચાલુ થયો હે એમ કીએ હે ઓય બાજુ વરસાદ. હા, ચાલુ થયો. આ ટાઈમે છે ભાઈ, યાર ચાલુ થયો હે ને ત્યારે. આપણે જાશું ને ત્યારે તો હશે જ વરસાદ. ત્યારે તો હશે. હશે. ના સારું, મજા આવી ગઈ વરસાદ. આવી જાય એટલે હોય જ ને. હા, હાલો જાઓ પછી મોડું થઈ જાય તમારે. ખુશી ગઈ છે શોપિંગ કરવા ને હું આવ્યો છું ગોડાઉને બધા પાર્સલ આજે ડિસ્પેચ કરવાના છે. રાત્રે અહીં ગોડાઉને આવવાનું છે, તો એ પેલું કીધું જોઈ આવું કે સ્ટોક કેટલો છે. તો સ્ટોકમાં જો હજી હમણાં તમને ખબર છે ઓફર ચાલુ કરી, પછી અમે બ્લોગે બનાવ શેમ્પૂ બનાવ્યું હતું, ત્યારથી ઓનિયન ઓઇલ બનાવ્યું હતું, બધું પતી ગયું. ઓનિયન ઓઇલ આટલું જ રહ્યું છે, આટલું આજના જે ડિસ્પેચ થવાના ને એમાં અડધી બોટલ અડધી નથી ઘટશે. હવે કાંઈ વાંધો નહીં, અડધા જેટલા ડિસ્પેચ થાય એટલા કરી નાખશું ને બાકીના એને રાત્રે ફટાફટ તેલ બનાવી નાખશું. બધું કેમ કે રો મટીરિયલ તો બધું છે જ, તો એની કંઈ ચિંતા નથી. રાત્રે તેલ બનાવવાનું એકદમ મસ્તીનું તેલ બનાવી નાખશું ને કાલે સવારે, કેમ કે તેલને આખી રાત ઠંડુ પડવા દેવું પડે, કે એટલે આખી રાત કે ગમે એટલે કે ને એ ઠંડુ પડી જાય એના પછી એને પ્રોપર ગાળીને પ્રોપર ઓલી રીતે એનું બધું, કેમ કે તેલમાં બધું નાખ્યું આપણે રોઝમેરી બધું પ્રોપર એકદમ ફિલ્ટર ઓલું કરીને, મશીનથી ફિલ્ટર નથી કરતા પણ 2-4 વાર ગાળીને એકદમ બધું નીકાળીને મસ્ત ભરી દઈશું. પછી પાછું બોટલમાં એમાં અમુક વસ્તુ પાછી બીજી ઓલું
શું છે મને નાખતા અત્યારે ઓલા ભૂલાઈ ગઈ બધું નાખીને એને પાછું ઠંડુ પડવા દેવાનું ને પછી બોટલમાં ભરી. હાલો બધા નાસ્તો કરવા. જો ગાર્લિક બ્રેડ, કોફીના ગ્લાસ તો જો, ફ્રાઈઝ છે, બર્ગર છે અને સામે જોઈ લો બધી શોપિંગ છે અમારી. શું કે મેડમ શોપિંગ ઓલમોસ્ટ બધું થઈ ગયું, કમ્પ્લીટ કરી નાખ્યું અમે બે. આજે કીધું ખુશીને આજે ઘર નીકળે બધું પતાવી જ દેવાનું થાય છે. નાની નાની વસ્તુ, સાચું જ નથી. બોડી વોશથી માંડીને બધી વસ્તુ લેવાઈ ગઈ છે. બધી જ વસ્તુ. હાલો લાગી ગઈ ભૂખ. બાકી રહ્યું છે. પેકિંગ હવે આજકાલમાં કરી નાખશું આજકાલમાં કરી નાખ. કેમ કે પછી અમારે વડ સાવિત્રીનું વ્રત છે, સોમવારે. હા સોમવારે વ્રત છે એટલે ઈ પછી અર્લી મોર્નિંગ નીકળવાનું છે. એટલે મેળ ન પડે, એટલે ન મળે. એટલે પેકિંગ કરે એટલે બહુ વાર. બહુ વાર લાગે. અને બીજી વસ્તુ એ કહેતી હતી કે પાછું અમારે નીકળવાનું છે, એ ડેટ ફિક્સ થઈ ગઈ છે, પાછું વ્રત છે તો તે દિવસે તો કાંઈ મેળ જ નહીં આવે. એટલે છે ને પહેલાં જો બધું કરી નાખશું, પેકિંગ આતે બધું કમ્પ્લીટ કરી નાખશું. આજે નાનું નાનું બધું લેવાઈ ગયું, શોપિંગ થઈ ગઈ. પણ આ લોકો એમ કીધું કે શોપિંગ બતાવજો. તો શું કે બતાવવાનું છે? બતાવશું. ઓકે, તો ઉપર છેલ્લી બતાવશું, બાકીની બધું તો પહેરશું ને ત્યારે જ તમને જોવા મળશે. ઓકે, આશીષ માટે મેં કંઈક લીધું હોય એને ગમે ન ગમે જોઈએ. આ નહીં લીધું કેવલ માટે, ગમે ન ગમે કરે એક્સચેન્જ કરાવી નાખશું. એક્સચેન્જ કરાવવું જ પડશે. નહીં આવે નહીં મને એવું લાગે છે કે નહીં. તો લીધું હું કરવા પહેલા ના એમ નહીં, એને ગમશે તો ખરી જે વસ્તુ કે એને ટી શર્ટ લીધું હવે જોઈ એને થાય કે ન થાય. મારા દોસ્તાર એ જ છે. કાંઈ નહીં, હાલો ખાવા. ગમશે તો ખરી જાય, મને તો ખબર છે. હવે જો હું તો ડાયરેક્ટ અહીંથી ગોડાઉને જવાની છું. ત્યાં ડ્રોપ કરવાની છે તમને. હા, અહીંયા જ મને તો ડ્રોપ કરી દે એટલે હું બધું કામ ફિનિશ કરી નાખું. ગોડાઉનેથી ઘરે આવ્યો, જમી લઈ ને પછી પાછા ગોડાઉને જવું જોઈશે. એટલે ગોડાઉને જાય ને બધું કામ પતી જાય. ને જો ખુશી ને બિંદુ બે હેને ખરીદી કરીને આવતા રહ્યા ઘરે ને ઘણી વસ્તુ લઈ આવ્યા હે. જોવે ક્યાંથી તમે કર્યો તો? ઉપરથી યા પણ હે જ નહીં આમાં બોલું ચાર્જિંગ આમાં હે ચાર્જિંગ નથી. એક જ મિનિટ. હા હા પછી ને ચાલો ભાઈ બસ પતી ગયું ચાર્જિંગ. એ મસ્ત. ઉડે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ થઈ ગયા. મને ભૂલાઈ જાય. આજે જરાક બિઝી હતા ને એમાં ભૂલાઈ જાય. ને પપ્પા અને મમ્મી જો રામાયણ જોતા હોય હમણાં તો દરરોજ. હા બરાબર, સાચી વાત છે. ને જો રમકડા લઈ આવ્યા હી એક બે આજે આને બતાવવાના બિલકુલ નથી. ગાડીમાં અમે ટ્રીપ પર એક ગાડીમાં શું કહેવાય શું કહેવાય ભવેળો કહેવાય એને. એમ નહીં, આ વસ્તુ બધી રહી ને બધી જ્યારે મુસીબતનો ઓલો સંકટ સમયની સાકળ કહેવાય. આઈ જાય જો હું એક્ઝેક્ટલી હલો હલો આ કરે હા કરશે ફોન બાને ફોન કરે એમ. હા આ એમ જ કરશે. હા હા એવું કરે. કાયક તો બે મોબાઈલ લઈએ, પપ્પાનો લઈએ ને મારો લઈએ. હાલો હાલો બે મોબાઈલ એટલે આ લઈ આવી. બાકી જો બધા કપડા ને એવું આવ્યું છે. તમે બધા કહેતા હોય ને શોપિંગ બતાવજો. જો આ ડંગરી લીધી છે એક. સરસ. ફાઇનલી થઈ જાય. બાકી તો ઘણા બધા લીધા. જલ્દી બતાવજે. હમણાં ઓલો ભાઈ આવવાનો છે બહારથી. આ 3 પીસ છે. 3 પીસ આરસીવ નું. પછી આ આશીષ નું લઈ આવી હું. કાંઈ વાંધો. સરસ થઈ જાય. બાકી બધા ઘણા બધા લીધા. એ બધા પહેરશે એટલે દેખાઈ જ જશે તમને બધાને. આ હજી એક લઈ આવી. સરસ આરસીવ ની ખરીદી થઈ ગઈ મસ્તીની. હજી મમ્મી ને બતાવો, મમ્મી ને જોવા હે. આ બે છે આખી પેર. પછી ઘણા બધા લીધા છે. હવે આને છે ને આઈ જ હું છે ને આને ધોવાનો પ્રોગ્રામ કરી નાખીશ. ટાઈમ મળે ને એટલે કાલે થઈ જાય. જો મમ્મી ના સરસ છે. કેવું છે આ? સરસ છે, મસ્ત એકદમ ભાઈ. હા એ મને કઈ મોટા થાય પછી એને ખેંચાય એટલે આને છોટા હોય ખેંચાય એટલે વધારે કોટ સેટ છે. સરસ છે. કાઈ નહીં, જો હવે આ બધું મૂકી દે અત્યારે. કાંટા મૂકી દે કે આવશે તો પેલા બધું મૂકી દો. જો કાલ કહેતો હતો ને કે એક આ જે આ ઉપરનો ઓલો હે ને આ ઓલો આંખે ઓલો રાખીને બેઠો એનું હે ને એને તોડી નાખ્યો એ ભાઈ. આને હા
ફટાફટ આટલા બધા શોપીસ છે ને, આ બધા જો તમને ઝૂમ કરીને બતાવું, એક કઈ આ ઉપરના તો શોપીસ ને એની હાઈટ પહોંચાઈ જ નહીં. એટલે અમે શ્રી રામ ભગવાનની ઓલું મૂર્તિ, કૃષ્ણ ભગવાનની મૂર્તિ ને જે મોલા બધા છે ને, આ મધર એન્ડ સન વાળું ને ઉપર બગલો ને એ બધા ઉપર જ રાખ્યા. એ અડી નો હકે ને એના માટે. આ બધા બહુ તૂટે એવા નથી. આ બધા જરાક છે ને ઓલા નીચે વાળા છે ને એકદમ કોપર ના છે એટલે ને કલર કરેલા ને આ જરાક વુડન નું છે. કૃષ્ણ કાનો છે ને ઈ પછી આ રામ ભગવાન વાળું હા ઈ બધાય કોસ્ટલી છે. આ થોડાક ઓલા તૂટે ને એ જી વધારે ભરે વ્યવહારે. હવે હજી એની વાહે આવીને ત્યાં તો આપણી મોર પહોંચીને લઈ લીધું. ભાગે આપને જ પહોંચવાય નો દઈએ. હવે આજનો પ્લાન છે, આજે નાઈટ કરવાની છે હવે ગોડાઉન. ઓકે ઓકે ઓકે. અને તમે લોકો ભૂલી ગયા છો સોમવારે વટ સાવિત્રીનું વ્રત છે. અમને નથી યાદ, મને તો યાદ. મંગળવારે આપણે નીકળવાનું છે એટલે પ્રોબ્લેમ થોડોક થઈ ગયો છે. કાંઈ નહીં, થઈ જાય. કારણ કે આપણે સોમવારે વ્રત કરશું તો જાગરણ ઓબ્વિયસલી હશે. એટલે એવું કરશી કે પછી હું ને બિંદુ જાગી લઈશું, તમે છોકરા સુઈ જાયજો. આપણે બધા ગાડીમાં ઝોલા ખાયા કરી. શું કેવો મમ્મી? તો બરાબર જ છે ને, હે ને? તો ઓકે. એટલે પછી ત્યારે બધું પછી પૂજા અમે એટલે ઈ લીધું તો ઈ ક્યાં મૂક્યું? પૂજા કોણ બધી લઈ આવ્યા. એમાં નથી. બિંદુ વાય વઈ ગઈ છે. હા તારે જોઈએ ને. હા બે બેબી આ કર પૂજી લેજો. એટલે ઈ વાત સાચી તમારી. કઈ વાંધો નહીં, હાલો જાય ગોડાઉને. જો ગોડાઉનમાં આવ્યા હતા એટલે પાર્સલ ને રેડી કરવા. તો જો આટલા પાર્સલ અહીંયા, આટલા પાર્સલ અહીંયા. હવે બે ભાગ્યા, કેવલ, બિંદુ, હેલ્પર બધાય હતા. બધાય પોતપોતાના ઘરે વહી ગયા. હવે અમે બે ઘરે જાય. કાલે છેલ્લો દિવસ છે. ઓર્ડર અત્યારે હવે લેતાય નથી કારણ કે ફરવા જવાના છીએ. તો આ જેના જેના હવે પેમેન્ટ લીધા છે એ બધાને પહોંચાડવાની અમારી જવાબદારી છે. તો અમે ઓઇલ બનાવ્યું હતું. ઓઇલ બનાવ્યું ને બધા આ બધા પેકિંગ કરતા હતા, મેં લઈ ખા. અત્યારે હવે થોડા ઘણા પછી આનાથી ડબલ પાર્સલ ને પછી કાલે કારણ કે ઓઇલ ફિનિશ થઈ ગયું. બીજી બોટલો તો જો અહીંયા રેડી છે, કન્ડિશનર, શેમ્પૂ ને બાકી બધી અલગ 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 જગ્યાએ બધું પડ્યું છે. હા આ પડી. અને જેટલી હવે આપણે શેમ્પૂ હતા એટલું જ આપણે ઓર્ડરનું કર્યું છે. બીજું રીઝન એ છે કેમ કે ઓફર વહેલા ક્લોઝ કરવાનું, કેમ કે ફરવા જવું છે એ તો છે. હવે અત્યારે રો મટીરિયલ જેટલું અમારે જલ્દી જોઈને અમારા વેન્ડર પાસેથી અમને નથી મળતું કીધું એવી રીતે ટ્રાન્સપોર્ટ. કારણ કે એમાં એવું હતું કે અમને ખબર નહોતી કે અમારી આ ઓફર આટલી સરસ જાય છે. આટલો બધો લોકો એકદમ ઓફરનો લાભ લે છે એટલે ખબર અમે એકદમ ભરપૂર સ્ટોક કર્યો હતો. બધાને પાર્સલ પહોંચ્યા બધું, પણ વહેલા એના રીઝનથી કરીને કેમ કે હવે ઓફર હવે જ્યારે એન્ડ થવાની ને એ ટાઈમે તો અમારી પાસે એના 1-2 દિવસ પહેલા રો મટીરિયલ આવશે. આજે 27 તો થઈ જ ગઈ છે. 29 તારીખે મને રો મટીરિયલ મળે તો 29 બનાવ તો 2 દિવસ મારે રાખવું પડે કોઈ પણ વસ્તુ. એટલે અમે છે ને એટલે પછી અમે ઓફર ક્લોઝ કરી નાખી. અત્યારે ઓફિશિયલી ઓફર ક્લોઝ થઈ ગઈ. અને આ જેટલા છે ને આ બધાય કોમ્બો જ છે. જો આ રીતના આખો કોમ્બો રેડી કરી. શેમ્પૂ, કન્ડિશનર, હેર ઓઇલ અને હેર સ્પા ફ્રી છે એનો. કોઈ પણ સિંગલ પ્રોડક્ટ કોઈ પણ હા એકાદી જો સ્પા છે. બોક્સ અમારા નવા આવી ગયા હતા. નવા બોક્સ આવી ગયા છે. એકદમ જાડું બોક્સ બનાવડાવી નાખ્યું છે કે કોઈને ડેમેજ પ્રોડક્ટ ન પહોંચે. પૂરેપૂરી અમારી ટ્રાય એવી છે કે એકદમ સહી સલામત પ્રોડક્ટ બધાને પહોંચી જાય. બાકી કીધું એવી રીતે થોડાક નવા રૂલ્સ કાઢ્યા કે કોઈ પણ પ્રોડક્ટ પહોંચે તો ફરજિયાત વિડીયો. તો આપણે કાલના વ્લોગમાં કીધું કે વિડીયો જો નહીં બનાવો ને તો પછી અમે એને પાછળથી કોઈ પણ જાતની દલીલ સ્વીકારશું જ નહીં. તમે સમજી શકો અમે પણ બિઝનેસ કરીને બેઠા છીએ. અમારા રૂલ્સ પ્રમાણે હાલવું પડે કેમ કે નથી નો ડાઉટ બધા પબ્લિક સરખું નથી હોતું. બધા કેમ અમને ઘણી વાર બધા એને ક્વેશ્ચન બતાવે કે તમારા ઉપર ટ્રસ્ટ તો કરી શકે, ફ્રોડ તો નથી ને. એવી રીતે અમારે વિચારવું કે સામેવાળા અમારી સાથે કોઈ છેતરપિંડી ન કરે. બરોબર. જો આ બિંદુ કેવલ આવ્યા હતા એના લખી હતા કરે તો બધાએ કરાવ્યા ત્યારે આટલા થયા. આપણે તો પોસિબલ હતા નહીં. પછી બિંદુ કેવલની વહી ગયા, નાસ્તો પાણી કર્યો અમે.
કંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો હોય કે એના મોબાઈલમાં ચાર્જિંગ વાર્જિંગ હતું ને એમ ચીલી મારતા હતા બધા મોજ કરતા હતા વાતોચીત કરતા હતા કાંઈ નહીં હાલો હવે અમે ઘરે જઈશું બે સુઈ સુઈ જઈશું જાય મસ્ત આરામ થઈ ચાલો મળીશું હવે હવે નવા બ્લોગને બ્લોગ અહીંયા એન્ડ કરી દે આજનો દિવસ પૂરો થઈ ગયો અમારો અને અમારી કેપેસિટી પૂરી થઈ ગઈ બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ સો મચ સરસ સરસ કોમેન્ટ કરવા માટે અપ્રિશિએટ કરું છું થેન્ક યુ વેરી મચ ચલો બાય બાય